સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં થઈ શકે નહીં. એ હજી તમે આગળ ભણશો, રીટ જ્યુરિડિક્શન જે કહેવાય અથવા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કહેવાય, તો એ બધું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં થઈ શકે. એના સિવાય બીજી બધી અદાલતો છે એ લોકો માટે બનેલી છે. જે લોકોના સાથે અન્યાય થયો હોય, કોઈકના અધિકારોનું હનન થયું હોય, તો એ લોકો કોર્ટમાં આવી શકે. સાથે બીજી બધી વસ્તુઓ, ક્રિમિનલ કેસ હોય તો ક્રિમિનલ કેસની અંદર કોણ હોય? એક જેને ગુનો અથવા પછી એના જે પુરાવા છે એ પુરાવાનો વાંચી અને પછી જજ સાહેબ એની અંદર ચુકાદો આપે કે ભાઈ આરોપીએ ગુનો કર્યો છે કે નથી કર્યો. બરાબર? એટલે આ બધી કોર્ટો ને બધું સ્ટ્રક્ચર છે એ લોકોને અધિકાર મેળવવા માટે અહીંયા આવી શકે. અને બીજું જે ગુનેગારો છે ક્રિમિનલ કેસમાં, એ ગુનેગારોને સજા મળવાનું કામ અહીંયા અદાલતમાંથી થતું હોય છે. પહેલા જજ બનવું એટલે પહેલા વકીલ બનવું જરૂરી છે. એટલે તમારે 12મા પછી 5 વર્ષનો કાયદાનો અભ્યાસ કરવો પડે, અથવા તો પછી BA BCom કે BSc જે પણ કરો બેચલર ડિગ્રી, એના પછી 3 વર્ષની LLB ની ડિગ્રી લેવી પડે. એ લીધા પછી હવે જે નિયમ આવ્યો છે એ મુજબ, અમારી વખતે એ નિયમ નહોતો એટલે અમે ડાયરેક્ટ LLB કર્યા પછી એક્ઝામ આપી શક્યા. પણ હવે એવો નિયમ છે એટલે 3 વર્ષની તમારે પ્રેક્ટિસ કરવી પડે વકીલાતની, અને પછી પરીક્ષા આપી શકો. એમાં જે સ્પર્ધાત્મક પરીક્ષા થાય એ પરીક્ષા પાસ કરો એટલે તમે જજ બની શકો. બરાબર? પણ આ બધા માટે મહેનત કરવી પડે. મહેનત કરો તો બધું જ શક્ય છે.